નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર કેબી અને કેસી આ બે વચ્ચેના સંબંધની વાત કરી હતી, જેમાં આપણે પ્રક્રિયા સમીકરણ લીધું કે ઘટક એ એના એ મોલ, ઘટક બી ના બી મોલ સાથે પ્રક્રિયા કરી, નિપજ સી ના સી મોલ અને નિપજ ડી ના ડી મોલ આપે છે. હવે એના અનુસંધાને આપણે એક સમીકરણ અહીંયા જોઈએ. દાખલા તરીકે મને આવું એક પ્રક્રિયા સમીકરણ આપેલું છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો એમાંથી એમોનિયા બને છે. ત્યારે આપણે સંતુલિત સમીકરણ સ્વરૂપે લખીએ, જેમાં સંકળાયેલા બધા જ ઘટકો વાયુમય અવસ્થામાં છે અને એનું કેપી અને કેસી આ બંને વચ્ચેના સંબંધનું મારે સમીકરણ મેળવવું છે. તો આના સંતુલન અચળાંક કેસી નું સૂત્ર તો આપણે આ પ્રમાણે લખીશું કે કેસી બરાબર સાંદ્રતા ઓફ NH3 એની 2 ઘાત સાંદ્રતા ઓફ N2 સાંદ્રતા ઓફ H2 એની 3 ઘાત. તો ભાઈ જો આપણે સંતુલન સમયે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની સંતુલન સાંદ્રતા જાણતા હોય તો આપણે એને આ પ્રમાણે લખી શકીએ. પણ જો સંતુલને હું એ જ વાયુમય ઘટકોની સંતુલન સાંદ્રતા આંશિક દબાણમાં આપેલી હોય તો એના સંતુલન અચળાંકનું સમીકરણ આવું થાય કે Kp બરાબર પ્રેશર ઓફ NH3 એની 2 ઘાત પ્રેશર ઓફ N2 પ્રેશર ઓફ H2 એની 3 ઘાત. હવે એ મિશ્રણમાં જે તે ઘટકનું આંશિક દબાણ એટલે શું? જે તે ઘટકનું આંશિક દબાણ એટલે તો કે ઈ ઘટકનું આંશિક દબાણ એટલે ઈ ઘટકના મોલ અંશ અને ગુણ્યા મિશ્રણનું કુલ દબાણ. હવે માની લો કે એમોનિયા વાયુનું મારે ઈ મિશ્રણમાં આંશિક દબાણ જોઈતું હોય તો આપણે આગળ કેપી અને કેસી વચ્ચેના સંબંધની અંદર આવું મેળવ્યું કે ભાઈ પ્રેશર ઓફ A તો આપણે આવું લખ્યું કે N ઓફ A છેદમાં V મોલ પ્રતિ લિટર એટલે સાંદ્રતા. એની જગ્યાએ આપણે R ઇન્ટુ અહીંયા T મૂકી દીધા હતા M નામના ઘટક માટે. તો અહીંયા P નામના ઘટક માટે હું શું મૂકી શકું તો કે એમોનિયા વાયુ એના મોલ અથવા એની સાંદ્રતા ઇન્ટુ RT. હવે એની કેટલી ઘાત છે 2 તો હું આવું લખી શકું કે ભાઈ એમોનિયાની સાંદ્રતા E એ બરાબર આવું લખ્યું હતું ને ભાઈ C of A into R into T. તો આવું લખી શકું કે ભાઈ C of NH3 એની 2 ઘાત into RT એની 2 ઘાત છેદમાં નાઇટ્રોજન વાયુ તો કે નાઇટ્રોજન વાયુની સાંદ્રતા CO of N2 RT ની 1 ઘાત પ્રેશર ઓફ H2 એટલે CO of H2 એની 3 ઘાત અને RT એની 3 ઘાત. તો હવે આ સાંદ્રતાનું સૂત્ર થઈ જશે કે CO of NH3 એની 2 ઘાત. હવે સાંદ્રતા CO of NH3 લખો કે બોક્સ લખો, કારણ કે સાંદ્રતાને દર્શાવવા માટે આમ પણ લખાય છે અથવા તો સાંદ્રતાનો C નામનો સિમ્બોલ એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો સાંદ્રતા ઓફ C NH3 ની 2 ઘાત છેદમાં સાંદ્રતા ઓફ N2 એટલે તમારે C ઓફ N2 ના લખવું અને બોક્સ ઓફ N2 લખી નાખશો તોય ચાલશે. C ઓફ H2 પણ એની કેટલી 3 ઘાત ગુણ્યા RT ની 2 ઘાત છેદમાં RT ની 4 ઘાત. તો આની જગ્યાએ હું KC લખી શકું તો KP બરાબર શું લખાય તો કે KC ઇન્ટુ RT ની કેટલી ઘાત તો કે 2 ઘાત અહીંયા છે અને 4 ઘાત નીચે છે એટલે 2 ઓછા 4 એટલે -2 ઘાત. તો એમોનિયા વાયુના સંતુલિત સમીકરણમાં Kp અને Kc વચ્ચેના સંબંધનું આવું સૂત્ર મળે, જ્યાં આ ઘાત એટલે ડેલ્ટા n ગેસિયસ હતું, નિપજોના મોલ
કુલ વાયુમય મોલ માઈનસ પ્રક્રિયકોના કુલ વાયુમય મોલ તો 2 ઓછા 4 તો મને એમોનિયા વાયુ માટે Kp અને Kc ના સંબંધનું આવું સૂત્ર મળે. હવે આપણે જે આગળ વાત કરવાના છે એની અંદર Kp અને Kx આ બંને વચ્ચેના સંબંધની વાત કરીશું. તો સંતુલન અચળાંક Kp અને Kx આ બંને વચ્ચેનો સંબંધ, Kp અને Kc વચ્ચેના સંબંધની આપણે વાત કરી. તો એનું સમીકરણ અત્યારે લખી દઉં છું જે આપણે અહીંયા મેળવ્યું છે. તો Kp અને Kc ના સંબંધનું સમીકરણ આવું આવ્યું. હવે Kp બરાબર Kc કૌંસમાં RT એની ડેલ્ટા n ગેસિયસ. હવે મારે Kp અને Kx વચ્ચેના સંબંધનું સમીકરણ મેળવવું છે. ફરી પાછા આપણે મૂળ પ્રક્રિયા લઈ લઈએ કે ભાઈ A નામનો પ્રક્રિયક એના A મોલ, B નામનો પ્રક્રિયકના B મોલ, વચ્ચે પ્રક્રિયા થઈ સંતુલન સ્થપાય ત્યારે C નામની નિપજના C મોલ અને D નામની નિપજના D મોલ મળે છે. અહીં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એ વાયુમય કલામાં છે. બધા જ ઘટકો વાયુમય કલામાં હોય તો એના સંતુલન અચળાંક કે જ્યારે આપણે એમની સંતુલન અને સાંદ્રતા આંશિક દબાણમાં જાણતા હોય તો આનો સંતુલન અચળાંક Kp આમ લખી શકું કે Kp બરાબર પ્રેશર ઓફ C ની C ઘાત, પ્રેશર ઓફ D ની D ઘાત જે આપણે આગળ મેળવ્યું હતું, પ્રેશર ઓફ A ની A ઘાત અને પ્રેશર ઓફ B ની B ઘાત. જ્યારે પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજોની સંતુલન અને સાંદ્રતા હું આંશિક દબાણમાં જાણતો હોય તો એ વખતના સંતુલન અચળાંક Kp નું સૂત્ર મને આવું મળશે. પણ જો આ જ પ્રક્રિયા સમીકરણની અંદર સંતુલને પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયકો A અને B તેમજ નિપજો C અને D ની સંતુલન અને સાંદ્રતા જો મોલ અંશમાં અનુક્રમે, એટલે હવે હું સાંદ્રતા એમની મોલ અંશમાં જાણું છું કે ભાઈ સંતુલનને જો એમની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં કે આંશિક દબાણના બદલે મોલ અંશમાં અનુક્રમે XA, XB અને XC, XD હોય તો મોલ અંશ અને ઈ ઘટકનું આંશિક દબાણ મિશ્રણમાં રહેલા જો મિશ્રણનું કુલ દબાણ P હોય, સંતુલન અને મિશ્રણનું કુલ દબાણ P હોય અને જે તે ઘટકના મોલ અંશ પરથી તેનું આંશિક દબાણ નીચે મુજબ મળે. તો હવે સંબંધ આવે છે કે જે તે ઘટકનું સંતુલન અને આંશિક દબાણ, માની લો કે C નામના ઘટકનું સંતુલન અને આંશિક દબાણ મેળવવું છે તો ઈ ઘટકના મોલ અંશ અને સંતુલન અને કુલ દબાણ, એ જ રીતે D ઘટકનું આંશિક દબાણ મેળવવું હોય P of D તો ઈ ઘટકના મોલ અંશ ઇન્ટુ કુલ દબાણ. એ જ રીતે A ઘટકનું આંશિક દબાણ મેળવવું હોય તો A ઘટકના મોલ અંશ ઇન્ટુ કુલ દબાણ અને એ જ રીતે B ઘટકનું આંશિક દબાણ મિશ્રણમાં XB ઇન્ટુ P ટોટલ. તો આજે આપણને જે તે ઘટકના આંશિક દબાણ મિશ્રણની અંદર મળે છે કે જ્યારે મિશ્રણનું કુલ દબાણ P હોય તો આ જે સૂત્ર છે એને હું આ Kp ના સૂત્રની અંદર મૂકી દઉં. Kc નું Kx જો સાંદ્રતાઓ હું જાણતો હોય તો આનો સંતુલન અચળાંક જે છે એ સંતુલન અચળાંકનું સૂત્ર મને મળશે.
સંતુલન અચળાંકનું સૂત્ર કયું મળે કે સંતુલન અને સાંદ્રતા જો હું એમની મોલ અંશમાં જાણતો હોય તો સંતુલન અચળાંક kx બરાબર આમ લખાય કે ભાઈ x of c ની c ઘાત x of d ની d ઘાત છેદમાં x of a ની a ઘાત into x of d ની d ઘાત. આ સંતુલન અચળાંક kx નું સૂત્ર થયું કે ભાઈ જ્યારે સંતુલને નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાઓ મોલ અંશમાં જાણતો હોય તો kx નું સૂત્ર સંતુલને નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતા જો હું આંશિક દબાણ વાતાવરણમાં બારમાં જાણતો હોય તો kp નું સૂત્ર. તો આના ઉપરથી હું આજે મૂલ્યો મળે છે કે મિશ્રણની અંદર જે તે ઘટકનું આંશિક દબાણ એને હું આ kp ના સૂત્રમાં મૂકી દઉં તો મને આવું સમીકરણ મળે કે ભાઈ kp બરાબર પ્રેશર ઓફ c તો c એટલે x of c into p total એની c ઘાત એ જ રીતે d એનું આંશિક દબાણ તો કે x of p into p total એની d ઘાત છેદમાં x of a into p total એની a ઘાત x of d into p એની b ઘાત. એટલે હવે મને મોલ અંશ અને kp વચ્ચેનો સંબંધ મળી જાય ભાઈ x of c ની c ઘાત x of d ની d ઘાત છેદમાં x of a ની a ઘાત into x of b ની b ઘાત into p ની c ઘાત ને p ની d ઘાત એટલે p ની c plus d ઘાત છેદમાં p ની a plus b ઘાત. જ્યાં p એ મિશ્રણનું કુલ દબાણ છે તો આના ઉપરથી હવે આની જગ્યાએ તો હું kx લખી શકું તો કે kx into p ની c plus d ઘાત એટલે c plus d minus k plus p આવું લખાશે. તો kp બરાબર kx into p ની c plus d minus a plus b તો kx p ની c plus d એટલે નિપજોના વાયુમય મોલનો સરવાળો માઈનસ પ્રક્રિયકોના વાયુમય મોલનો સરવાળો જેને આપણે નામ આપ્યું હતું ડેલ્ટા n ગેસિયસ. તો આમાંનો સૂત્ર મળશે kp અને kx વચ્ચેના સંબંધ. તો kp અને kx વચ્ચેનું સંબંધનું સૂત્ર આવું મળે. અગાઉ આપણે જે શીખ્યા હતા એ પ્રમાણે જો ડેલ્ટા n ગેસિયસ is equal to 0 તો kp is equal to kx. કારણ કે આ 0 p ની 0 એટલે 1. જો ડેલ્ટા n ગેસિયસ not equal to 0 તો kp is not equal to kx. ડેલ્ટા n ગેસિયસ greater than 0 એટલે 0 કરતા વધુ તો આને મારે આના વડે ગુણવા પડે તો kp મળે. તો kp is greater than kx અને જો ડેલ્ટા n ગેસિયસ less than 0 તો kp is less than kx. તો આ પ્રમાણે આપણને kp અને kx વચ્ચેના સંબંધનું સમીકરણ મળી જાય. તો બીજું એક સમીકરણ આ kp અને kc વચ્ચેનું હતું. બીજું એક સૂત્ર મેળવ્યું kp બરાબર kx into p raised to delta n gaseous. ત્રીજું એક સમીકરણ આવશે kc અને kx વચ્ચેના સંબંધ. તો એ સૂત્ર આપણે મેળવવાનું છે સીધું આ બે સૂત્રોનો ઉપયોગ કરીને. આ બે સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે એ સમીકરણ સીધું મેળવવાનું છે. હવે એનું સમીકરણ શું લખીશું આપણે તો કે kp બરાબર kc આ સમીકરણ છે. તો હવે આપણો પ્રશ્ન છે kc અને kx વચ્ચેના સંબંધનું સૂત્ર. kc અને kx વચ્ચેના સંબંધનું સૂત્ર. તો પહેલું સૂત્ર આવ્યું kp બરાબર kc rt ની ડેલ્ટા n ગેસિયસ. બીજું સૂત્ર આવ્યું kp બરાબર kx p raised to delta n gaseous. તો આ બેને હું સરખાવી શકું કારણ કે બે kp ના સૂત્રો છે. તો આવું લખાય કે kc into rt delta n gaseous
બરાબર kx p ની ડેલ્ટા n ગેસિયસ તો kc બરાબર આવું થશે તો ભાઈ kc બરાબર kx p ની ડેલ્ટા n ગેસિયસ છેદમાં rt ની ડેલ્ટા n ગેસિયસ હવે આદર્શ વાયુ સમીકરણ આવું હતું pv બરાબર nrt તો p ના છેદમાં rt બરાબર આવું લખાય વાયુ માટે કે ભાઈ n ના છેદમાં v અને n ના છેદમાં v એટલે સાંદ્રતા c સાંદ્રતા થઈ ને તો kc અહીંયા p ના છેદમાં r * t એની ડેલ્ટા n ગેસિયસ તો p ના છેદમાં rt એટલે n ના છેદમાં v એટલે કે સાંદ્રતા થઈ તો kc * સાંદ્રતા ઓફ c એની ડેલ્ટા n ગેસિયસ આવો સંબંધ આપણને kc અને kx વચ્ચેનો મળશે તો ભાઈ kc બરાબર kx * c રેઝ ટુ ડેલ્ટા n ગેસિયસ જો n બરાબર એટલે 1 મોલ હોય તો 1 ના છેદમાં v લખીશું એટલે તો મને સૂત્ર આવું મળશે કે kx 1 ના છેદમાં v ડેલ્ટા n ગેસિયસ અથવા તો આમ લખાય કે kx v ની માઈનસ ડેલ્ટા n ગેસિયસ તો આવો kc અને kx વચ્ચેના સંબંધનું સમીકરણ મળે તો ત્રણ સંબંધ થયા kp અને kc વચ્ચેનો બીજું આવશે kp અને kx વચ્ચેનો અને ત્રીજું આવશે kc અને kx વચ્ચેનો તો હવે આવા સંતુલન અચળાંકના અનુસંધાને એક બે સમીકરણો માટે આપણે આના સંતુલન અચળાંક kp ના મૂલ્યો મેળવીએ પણ એ પહેલા આપણે સંતુલનના બે પ્રકાર વિશેની સામાન્ય માહિતી મેળવી લઈએ સંતુલનના બે પ્રકાર આવશે એક સમાંગ સંતુલન બીજું વિસમાંગ સંતુલન હવે સમાંગ સંતુલન એટલે કેવું સંતુલન તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો બધાની કલા જો એક સમાન હોય રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા બધા જ પ્રક્રિયકો અને નિપજો જો એક સમાન કલામાં આવેલા હોય તો એ વખતે સ્થપાતા સંતુલનને સમાંગ સંતુલન કહેવાય દાખલા તરીકે નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા બને છે એ પ્રક્રિયામાં સંકળાયેલા બધા જ પ્રક્રિયકો અને નિપજો એ વાયુમય કલામાં છે એનો અર્થ કે આ પ્રક્રિયામાં સ્થપાતું સંતુલન એ સમાંગ સંતુલનનું ઉદાહરણ છે એ જ રીતે ઇથાઇલ એસિટેટ એનું જળ વિભાજન કરીએ એટલે એની અંદરથી એસિટિક એસિડ અને ઇથેનોલ મળે તો અહીંયા સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો બધાની કલા સમાન એટલે કે બધા જ પ્રવાહી સ્થિતિમાં છે એટલે આમાં સ્થપાતું સંતુલન ઈ પણ સમાન સંતુલન કહેવાય એ જ રીતે કોઈ આયનો સંકળાયેલા હોય પ્રક્રિયામાં તો આયનો હંમેશા જલીય દ્રાવણમાં હોય એટલે Fe+3 aqueous થાયોસાયનેટ આયન HCl- એની સાથે પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયામાં સ્થપાતા સંતુલન દરમિયાન એમાંથી આવો એક આયન બને FeSCN+2 ઈ પણ aqueous સ્થિતિમાં હોય તો અહીંયા સંકળાયેલું આ સંતુલન એમાં પણ સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો બધા જ દ્રાવણ સ્વરૂપે છે અને બધાની કલા સમાન છે એટલે આવા સંતુલનને સમાંગ સંતુલન કહીશું એટલે આ બધા ઉદાહરણો સમાંગ સંતુલનના છે ટૂંકમાં જે પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો બધાની કલા જો સમાન હોય તો એવા સંતુલનને સમાંગ સંતુલન કહેવાય પણ જો પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજોની કલા જુદી જુદી હોય એટલે એક કરતા વધારે કલાની અંદર પ્રક્રિયકો અને નિપજો સંકળાયેલા હોય તો એવા સંતુલનને વિસમાંગ સંતુલન કહેવાય
હવે વિસમાન સંતુલન એટલે એમાં કલા સરખી ના હોય. દાખલા તરીકે પાણી અને એની બાસ એની વચ્ચે સપાતું સંતુલન, તો આની કલા પ્રવાહી છે જ્યારે આની વાયુ, આમાં સપાતું સંતુલન જેમાં કલા અલગ અલગ છે, એનો અર્થ એ વિસમાન સંતુલનનું ઉદાહરણ છે. કેલ્શિયમ કાર્બોનેટ એને ગરમ કરવામાં આવે બંધ પાત્રની અંદર, તો એમાંથી CaO અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો અહીંયા પણ બધાની કલા અલગ અલગ છે, એનો અર્થ એ પણ વિસમાન સંતુલનનું ઉદાહરણ છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એની અંદરથી કેલ્શિયમ આયન અને OH માઈનસ આયન, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એની અંદરથી કેલ્શિયમ ધન આયન, હાઇડ્રોક્સાઇડ ઋણ આયન એ એના દ્રાવણમાં છૂટા પડે છે. તો આની ભૌતિક સ્થિતિ ઘન છે પણ એના જલીય દ્રાવણમાં આયનો છૂટા પડે છે. તો બધાની કલા અલગ અલગ, એનો અર્થ કે આ પણ વિસમાન સંતુલનનું ઉદાહરણ છે. તો આવા વિસમાન સંતુલન માટે આપણે આના સંતુલન અચળાંક Kp ના કેટલાક મૂલ્યોની વાત કરીએ. દાખલા તરીકે CaCO3 નું વિઘટન છે અને સંતુલન અચળાંકની આપણે વાત કરવી છે. CaCO3 ના વિઘટનના સંતુલન અચળાંક, પણ એ સંતુલન અચળાંક Kp નું સૂત્ર મેળવવું છે. કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી સ્થપાતા રાસાયણિક સંતુલનના સમીકરણમાં એના સંતુલન અચળાંક Kp નું સૂત્ર મેળવો. હવે Kp નું સૂત્ર મેળવવું હોય તો એના માટે થઈ અને એની અંદર કોઈ એક ઘટક વાયુ સ્વરૂપે સંકળાયેલો હોવો જોઈએ. તો CaCO3 એ ઘન સ્વરૂપે છે. એનું જ્યારે ઉષ્મીય વિઘટન થાય એટલે એની અંદરથી કેલ્શિયમ ઓક્સાઇડ બને, એ પણ ઘન સ્વરૂપે, અને કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ બને. મેં તમને અગાઉ કીધું હતું કે પ્રક્રિયામાં સંકળાયેલા ઘટકો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય તો એનો સંતુલન અચળાંક Kc નું સૂત્ર મેળવી શકાય. આ પુરોગામી પ્રક્રિયા, આ પ્રતિગામી પ્રક્રિયા, અને આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc લખવું હોય તો આમ લખાય કે બે નિપજોની સંતુલન સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં, પ્રક્રિયકની સંતુલન સાંદ્રતા એ પણ મોલ પ્રતિ લિટરમાં. પણ વિસમાન સંતુલનની અંદર સંકળાયેલા ઘન પદાર્થો એની ઘનતા એ અચળ તાપમાને અચળ રહે છે. એટલે એની સાંદ્રતામાં બહુ મોટો ફેર પડતો નથી, કારણ કે એની સાંદ્રતા એટલે એની ઘનતા જ કહેવાય, જે અચળ તાપમાને બદલાતી નથી. તો અહીંયા આ પ્રક્રિયાના સંતુલન અચળાંકને આપણે સંતુલન સમયનો સંતુલન અચળાંક Keq કહી દઈએ. અને એ Keq ની સાથે આ જે સંતુલન સમયે ઘન પદાર્થની સાંદ્રતાઓ છે જે અચળ રહે છે, કારણ કે એની ઘનતા છે, ઘન પદાર્થની ઘનતા અચળ તાપમાને બદલાતી નથી. તો અહીંયા CO2 આવું લખીશું આપણે. અને હવે Keq ને આની સાથે ગુણીએ એટલે નવો સંતુલન અચળાંક લખીએ Kc. તો Kc બરાબર આવું થશે CO2. તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc જે સાંદ્રતા મોલ પ્રતિ લિટર ઉપરથી આવવા પડે. પણ જો આપણેનો સંતુલન અચળાંક Kp મેળવવો હોય તો Kp એટલે સંતુલને એમાં સંકળાયેલા નિપજ અને પ્રક્રિયકોના વાયુમય મોલની આંશિક દબાણમાં સાંદ્રતા. તો પ્રક્રિયક તો કોઈ છે નહીં, નિપજમાં એક છે કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ, તો એનું આંશિક દબાણ PoCO2. તો એના સંતુલન અચળાંક Kp નું સૂત્ર આવું થશે. તો CaCO3 માટેનો સંતુલન અચળાંક Kc અને Kp, Kc અને Kp બેયના મૂલ્યો સમાન હોય. મૂલ્યો સમાન એટલે એનો અર્થ એવો થયો કે આમાં ડેલ્ટા n ગેસિયસ કેટલો આવશે? ડેલ્ટા n ગેસિયસ 1 આવશે.
આપણે સૂત્ર શું મેળવ્યું? Kp બરાબર Kc RT ડેલ્ટા n ગેસિયસ. એટલે Kp અને Kc સમાન નહીં હોય, કારણ કે ડેલ્ટા n ગેસિયસ એક છે. પણ એના સૂત્રો આવા થશે કે ભાઈ Kc બરાબર સાંદ્રતા ઓફ CO2, કારણ કે આ તો ઘન છે ને ઘનની ઘનતા અચળ રહે, અને Kp નું સૂત્ર થશે પ્રેશર ઓફ CO2. આ સિવાય પણ બીજા બે ઘન પદાર્થોના ઉષ્મીય વિઘટનના સંતુલન અચળાંક Kp ના સૂત્રની આપણે વાત કરીએ, એટલે એના ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયામાં સંકળાયેલા ઘટકો કે જે વાયુમય અવસ્થામાં હોય અને એનો સંતુલન અચળાંક Kp ગણવો હોય તો આપણે આ પ્રમાણે ગણી શકીએ. દાખલા તરીકે એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ છે, એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એનું ઉષ્મીય વિઘટન. એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એ ઘન પદાર્થ છે જેનું ઉષ્મીય વિઘટન થાય એટલે એની અંદરથી એમોનિયા વાયુ અને હાઇડ્રોજન સલ્ફાઇડ નામનો વાયુ મળે છે. હવે આ પ્રક્રિયાનો મારે સંતુલન અચળાંક લખવો હોય સંતુલન સમયનો તો KEQ લખાય, એટલે એમોનિયાની સાંદ્રતા H2S ની સાંદ્રતા છેદમાં એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ની સાંદ્રતા. પણ આ તો ઘન છે એટલે ઘનની ઘનતા અચળ એટલે એને KEQ સાથે ગુણી અને એનો નવો સંતુલન અચળાંક Kc લખીએ તો આમ લખાય કે ભાઈ એમોનિયાની સાંદ્રતા H2S ની સાંદ્રતા. તો આપણને Kc નું સૂત્ર આવું મળશે કે Kc બરાબર સાંદ્રતા ઓફ NH3 સાંદ્રતા ઓફ H2S. હવે મારે એના સંતુલન અચળાંક Kp નું સૂત્ર મેળવવું છે. તો Kp નું સૂત્ર મેળવવું હોય તો આવું લખવું પડે કે ભાઈ સંતુલન અચળાંક Kp કે જેમાં વાયુરૂપ ઘટકોની સંતુલન અને સાંદ્રતા આંશિક દબાણમાં આપણે જાણતા હોય તો નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ ઇન્ટુ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુનું આંશિક દબાણ. હવે જે તે ઘટકનું આંશિક દબાણ એ ઘટકના મોલ અંશ અને કુલ દબાણ સાથે સંબંધ ધરાવે. હવે જો મિશ્રણનું કુલ દબાણ સંતુલન અને કુલ દબાણ P હોય તો હું આવું લખી શકું. હવે એમોનિયા વાયુના કેટલા મોલ છે તો કે 1 મોલ. હાઇડ્રોજન વાયુના H2S હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુના કેટલા મોલ છે તો કે 1 મોલ. એટલે કુલ મોલ કેટલા છે તો કે કુલ મોલ 2 છે. તો એમોનિયા વાયુના મોલ કેટલા થશે તો કે એનો તો 1 મોલ છે, એના મોલ અંશ કેટલા થશે તો કે એનો 1 મોલ છે અને કુલ મોલ 2 છે, એટલે એમોનિયા વાયુના મોલ અંશ 1/2 થશે. એ જ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુના મોલ અંશ કેટલા થશે તો કે એ પણ 1/2 થશે. હવે જે તે ઘટકનું આંશિક દબાણ અને કુલ દબાણ એ બે વચ્ચેના સંબંધનું આપણે સૂત્ર મેળવ્યું કે ભાઈ એમોનિયા વાયુનું આંશિક દબાણ બરાબર એના મોલ અંશ, તો એના મોલ અંશ એટલે 1/2 અને કુલ દબાણ P. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ એનું આંશિક દબાણ તો કે એના મોલ અંશ, તો એના મોલ અંશ એટલે કેટલા તો કે 1/2 ગુણ્યા કુલ દબાણ. હવે આ કિંમતો આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ એટલે આપણને સંતુલન અચળાંક Kp નું સૂત્ર મળી જાય. Kp બરાબર પ્રેશર ઓફ NH3 એટલે એમોનિયાનું આંશિક દબાણ સંતુલન તો 1/2 ઇન્ટુ P એટલે P એટલે P ટોટલ H2S 1/2 એને ગુણ્યા P ટોટલ એટલે આપણને એના સંતુલન અચળાંક Kp નું સૂત્ર મળશે P²/4. જ્યાં P એટલે કુલ દબાણ છે મિશ્રણનું સંતુલન.
આવું નવું જ એક સમીકરણ એમોનિયમ કાર્બામેટનું છે, તો આ યાદ રાખજો, એમોનિયમ કાર્બામેટ. એમોનિયમ કાર્બામેટ અને એમોનિયમ કાર્બામેટ નું સૂત્ર થશે NH2COO NH4. આ પણ ઘન પદાર્થ છે, એનું ઉષ્મીય વિઘટન થાય એટલે એમાંથી એમોનિયા વાયુના 2 મોલ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ મળશે. આના સંતુલન અચળાંક Kc નું સૂત્ર હું સીધું લખી દઉં છું. Kc બરાબર એમોનિયાની સાંદ્રતા એની 2 ઘાત CO2 ની સાંદ્રતા છેદમાં ઘન પદાર્થ એની સાંદ્રતા, પણ એને તો આપણે KEQ સાથે ગુણિત સંતુલન અચળાંક, એટલે આવું સમીકરણ મળશે. યાદ રહેશે ને? અહીંયા KEQ લખીએ પહેલા, માની લો કે, પણ ઘનની ઘનતા તો સંતુલને અચળ રહે એટલે NH2COO NH4 વિસમાન સંતુલનની અંદર ઘન પદાર્થની ઘનતા એ અચળ રહે છે, એટલે આને આપણે આની સાથે ગુણી અને નવો સંતુલન અચળાંક લખીએ Kc. તો આવું લખાય કે ભાઈ NH3 ની સાંદ્રતા એની 2 ઘાત CO2 ની સાંદ્રતા. હવે મારે એનું Kp નું સૂત્ર લખવું હોય તો Kp ના સૂત્રમાં તો વાયુમય ઘટકોને જ સાંકળવાના, જેનું સંતુલન અને આંશિક દબાણ આપેલું હોય તો Kp બરાબર આવું લખાય કે પ્રેશર ઓફ NH3 એની 2 ઘાત ઇન્ટુ પ્રેશર ઓફ CO2. હવે જો સંતુલન મિશ્રણનું કુલ દબાણ P હોય તો જે તે ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશ પરથી મેળવી શકાય. હવે મોલ અંશ કેવી રીતે મેળવવો? તો કે એમોનિયા વાયુના કેટલા મોલ મળે છે? 2. કાર્બન ડાયોક્સાઇડ વાયુના કેટલા મોલ મળે છે? 1. તો કે કુલ મોલ કેટલા છે? તો કે 3. કુલ મોલ 3. હવે એમોનિયા વાયુના મોલ અંશ મારે શોધવા હોય તો એમોનિયા વાયુના મોલ અંશ બરાબર એના મોલ ભાગ્યા કુલ મોલ. તો એમોનિયા વાયુના 2 મોલ છે અને કુલ મોલ થયા 3, એટલે આટલા એના મોલ અંશ થશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુના મોલ અંશ કેટલા થશે? તો કે એનો 1 મોલ છે, કુલ મોલ છે 3, એટલે એના મોલ અંશ આટલા થશે. યાદ છે ને? મોલ અંશ. મોલ અંશ એટલે જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એનો ગુણોત્તર. હવે મારે ઈ એમોનિયા વાયુનું મિશ્રણમાં આંશિક દબાણ મેળવવું હોય તો P of NH3 બરાબર એમોનિયા વાયુના મોલ અંશ ઇન્ટુ કુલ દબાણ. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આંશિક દબાણ બરાબર કાર્બન ડાયોક્સાઇડ વાયુના મોલ અંશ ઇન્ટુ કુલ દબાણ. ચલો એમોનિયાના મોલ અંશ કેટલા? તો કે 2/3 અને P ટોટલ આવું થશે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આંશિક દબાણ તો P of CO2 બરાબર 1/3 ઇન્ટુ P ટોટલ આવું થશે. હવે આ જે કિંમતો છે આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને સૂત્ર મળશે કે P બરાબર P of NH3 એટલે 2/3 ઇન્ટુ P એની કેટલી ઘાત? તો કે 2 ગુણ્યા P of CO2 તો કે 1/3 ઇન્ટુ P. તો સમીકરણ શું થશે? તો કે 2 નો વર્ગ એટલે 4, P ની 2 ઘાત આ 1 P આ એટલે P ની 3 ઘાત, અહીંયા થશે 3 નો વર્ગ 9 અને છેદમાં બીજા 3 9 તરીને 27. તો આનો સંતુલન અચળાંક Kp નું સૂત્ર આપણને આવું મળે. તો આ પ્રમાણે જુદા જુદા
વિસમાન સંતુલનની અંદર સંકળાયેલા વાયુમય ઘટકોના આંશિક દબાણ એનો ઉપયોગ કરી અને આપણે એના સંતુલન અચળાંક Kp નું સૂત્ર મેળવી શકીએ. તો અહીંયા Kp અને Kc તથા Kp અને Kx વચ્ચેના સંબંધોની સાથે સાથે આવા કેટલાક વિસમાન સંતુલનના ઉદાહરણોની ચર્ચા આપણે કરી. આગળના વિડીયોની અંદર આપણે કેટલાક દાખલાઓ ગણીશું.